ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે રવિવાર, વાગી ગયા છે 11:15. ઘરે કોઈ છે નહીં કારણ કે બધા ગયા છે બહાર. હવે જાશું નાસ્તો લેવા, કરશું નાસ્તો. હમણાં નાસ્તો લઈ આવું એટલે તમને બતાવું. તો મિત્રો નાસ્તો લઈને આવી ગયા છીએ. ખમણ ને ખમણી લઈ આવ્યા છે, એ ચા ગરમ કરી લીધો છે, ખાઈ લઈએ. જો કે આજે કંઈ જવાનો પ્લાન નથી કારણ કે સસરાના ઘરે છે જમવાનું. છતાંય જો આમ તેમ ક્યાંય જાવું તો વ્લોગમાં બતાવશું. બાકી કાલના વ્લોગમાં તો કાંઈ હતું નહીં. ક્લાસે ગયા હતા, શનિવાર હતો એટલે સ્ટુડન્ટ છે ને બહુ ઓછા આવે. ખબર જ હોય સેટરડે હોય એટલે સ્ટુડન્ટ ઘણા ખરા ઘટી જાય, જેથી આવે તેથી આખું ભરાઈ જાય. ચાલો આગળ જે છે એ બતાવીશ. કોઈ જો નાના છોકરાને જેમ પાછું ચાલુ કર્યું છે. આ બાળક જો આ જો નાગજીભાઈ જો આ પૂછે કોણ છે એમ કેતો, સનિયા કોણ છે એમ પૂછે છે. એ પાસે છે ને હું કરાવડાવ્યું બટુક. હવે તમે એમાં આવશો. આ જો શેઠ આવ્યા જો. લાવ્યો શું લાવ્યો? રસ લઈ આવ્યો. ક્યાંનો? હે મોરડિયાનો રસ લાવ્યો. હાલો ટીમ પાડ હાલતા રમવાનું છે ને, તાર રમવાનું છે ને, તાર રમવાનું છે. હાલો ટીમ પાડે, હાલે સનિયા ટીમ પાડો. હાલો પેલા ગલીમાં રમતા હતા ને એવી રીતે રમવાનું છે. આ લોકોની હવે બોલિંગ આવી છે. સની રમે હે, જોઈ શું કરે હે. ઓય તો દડો નાખાય. મેચ ઓ રહી ગયો સનલી. હું નો થાય આ ટફ થોડું જ કા. અય સની બોક્સ નથી હો. આ મારે રમવાનું ઉભો રે વચ્ચે વચ્ચે જ આમાં. હા આગો જા તું, આમ ઓલાની સિક્સ જોવા દે. વાહ વાહ સની, સની આ લોકોએ ન્યાય ફિલ્ડર ઉભો રાખ્યો હે. કેવી રીતે બોલ નાખે છે? મારે સિક્સ બતાવી છે. બાળક તારે કેદી આવવાનું છે ગરબા ક્લાસે આને લઈને? ઉમર એલા તું ગરબા નો રમ ભાઈ. એ ગરબા નહીં રમે, સિક્સ મારશે ઓલો. આ નાગજીભાઈ છે ને ઉભા ઉભા વિચારે અમારો બટો કરે છે હું કા. બાળક તું ગરબા રમતા પકડ. અંદર જાવ ને, જાતા હોય તો ખાવા વાળા હતા. કેટલા તમારા મોટા લગ્ન થવા આવ્યા ને ત્યારે અમે ક્રિકેટ રમવા આવ્યા, લોહી પીતા. બાળક એક સિક્સ. વાહ વાહ, ઉભો રહેજો ઓલા ભાભા આવે છે ને મારું સ્ટોરેજ ફૂલ થઈ જાય. વાહ વાહ મિત્રો, ગલી ક્રિકેટ રમવાની એટલી ચૂલ ઉપડી ગઈ હતી ને કે દડા લઈ આવ્યા છે. હવે અમે રમશું. હાલો રમતા રમતા બતાવશું આજે ગલી ક્રિકેટ. જોયો તને, જોયો. ઓય માજને એલા. બા લોકોને 22 રનનો ટાર્ગેટ આપ્યો છે અમારો. જો કાળિયા આવી ગયો રમવા. માર કાળિયા. એના 14 આને 6 મારી. 2 તો મેં મારી, 1 આને મારી. કઈ તોય 2 મેં મારી હતી ભાઈ. હટ. હાલો અહીંયા સોસાયટીમાં તો આવું જોઈએ કા કીર્તન. હાલ હાલ, હું એક હાથે પકડીશ.
ઓય એક સિક્સ. આની ઓવરમાં બધી શિક્ષણ જ જાય હો આની ઓવરમાં રો આની દો ફોર અહીંયા રો પ્રેક્ષકો બેઠા છે આમ રો પ્રેક્ષકો ક્યાં ગયો ઓલો ક્યાં ગયો ઓલો ઓવર થઈ ગઈ. 12 રન આપ્યો 12 આ નાગજી કાકા કઈ કહે છે ઘરે વયો ગયો. અરે મિલનભાઈ રમે હે. આ માણસ છે ને હગાઈ થઈ ગયેલો હે એટલે હવે છે ને દડાઈ નથી લાગતા. લાગે છે દડા? દડા લાગે છે? હું કામ નથી લાગતા? હું કામ નથી લાગતા? પોચા પોચા છે કડક લઈએ આપણે બપોરે રમી. હાલો કે આજે ઓલા ડુમસ જવાનું છે સી ફેસ. તો માર્યો એક તારો આવી રાજકોટ રહી તો અહીંયાથી રાજકોટ ધક્કો ખવાય. તો જાવ તો જો આગલા અઠવાડિયે હા તો મિત્રો ક્રિકેટ વિકેટ રમી લીધું છે, આવી ગયા છીએ ઘરે. આવ્યા છે અમારા કેવિનભાઈ. જો તારો ફાંદો દેખાય ફાંદો. હા હાલો તો એ હવે ઘડીક ગેમ વેમ રમશું ને પછી હોઈ જાઉં. બપોરનું જે હશે એ બતાવશું. ચાલો તો મળીએ આગળ. તો મિત્રો આપણે છે ને ગોકુળ કેરીના રસમાં આવી ગયા હતા. જો હવે આ યશેશભાઈ છે ને એ આપણા ઓળખીતા છે. યશેશભાઈ છે ને તમને ઇન્ટ્રોડક્શન આપતા. યશેશભાઈ તમારી દુકાન કેટલા વર્ષથી છે? ઓહો જો આ એ લોકોનું છે ને મેનુ છે. અહીંયા છે ને આવજો. બહુ જ છે ને મસ્ત ક્વોલિટીનો આ લોકો રસ ને એવું બધું બનાવે છે. મજા આવશે. હું તો છે ને અહીંયાથી જ લઈને પીવું છું. બાકી થોડું ઘણું ઇન્ટ્રોડક્શન એ આપશે. તમારી દુકાનનું કંઈક ઇન્ટ્રોડક્શન આપો થોડુંક. જો અહીંયા બજરંગનો ઢાળિયો છે ને એની બાજુમાં જ છે કોર્નર ઉપરની દુકાન. તો આવજો. મારું નામ લઈને આવશો ને તો યશેશભાઈ છે ને થોડુંક એવું ડિસ્કાઉન્ટ આપશો ને? ચાલો જઈએ પછી. તો મિત્રો આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 12. મમ્મીએ બનાવ્યું છે ચીકુનું જ્યુસ. પી લઈએ પછી સૂઈ જાય એમ. ગયા હતા સસરાના ઘરે તો ત્યાં તો કાંઈ વિડીયો શૂટ કરાય નહીં એટલે કર્યો નહોતો. પણ હમણાં થોડોક ટાઈમ પછી નવી છે ને સિરીઝ આવવાની છે, મતલબ બહાર ફરવા જવાના છે એની. તો હજી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો કરી દેજો. અને તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો બીજાને છે ને શેર કરજો. બાકી મળ્યા કાલે સવારે નવા વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.